જૂનાગઢ જિલ્લામાં ફરી એકવાર જંગલી પ્રાણીઓના હુમલાની ઘટના સામે આવી છે। વંથલી તાલુકાના સુખપુર ગામે પશુપાલક પર જંગલી ભૂંડનો ટોળાએ હુમલો કર્યો છે। ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા પશુપાલકને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સુખપુર ગામે જંગલી ભૂંડના હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। માહિતી મુજબ કાનાભાઈ બચુભાઈ બરૈયા નામના પશુપાલક પોતાના પશુઓને ચરાવતા હતા, ત્યારે અચાનક 4 થી 5 જંગલી ભૂંડે તેમના પર હુમલો કર્યો। આ હુમલામાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેને તાત્કાલિક સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં વન વિભાગ દ્વારા નિવેદન નોંધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં વારંવાર જંગલી ભૂંડના હુમલાની ઘટના સામે આવી રહી છે, જેના કારણે ખેડૂતો અને પશુપાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। સાથે જ પાકને પણ ભારે નુકસાન થતું હોવાની ફરિયાદ ઉઠી રહી છે। સ્થાનિકોએ વન વિભાગ પાસે તાત્કાલિક અસરકારક પગલાં લેવા માંગ ઉઠાવી છે। મારું નામ કાનભાઈ બચુભાઈ બારિયા, ગામ સુખપુર, અને હું ભેહું સારતો હતો અને ભૂંડ આવીને મને પછાડી દીધો વાંસ। ક્યાં લાગ્યું? અને હાથમાં લાગ્યું છે એક ભાગમાં, અને માથા માર્યા છે। કયું ભૂંડ હતું? જંગલ ભૂંડ હતું। જંગલ વધી ગયું છે અમારે બહુ। આની પહેલા ક્યારેય કોઈ ઉપર હુમલો કર્યો? હા, બીજા કોઈ ઉપર હુમલો થયેલો હે? હા, થઈ ગયેલો હતો। હા। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।